દાહોદ ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 135મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી યોજાઈ। આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પણ કરી। ડોક્ટર બાબા સાહેબની પ્રતિમાને ફૂલોનો હાર પહેરાવી સન્માન આપવામાં આવ્યું। સમાજના આગેવાનો અને નાગરિકોએ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી। સમાનતા, ન્યાય અને શિક્ષણના તેમના વિચારોને યાદ કરવામાં આવ્યા। કાર્યક્રમમાં સામાજિક એકતા અને બંધારણીય મૂલ્યો પર ભાર મુકાયો। ભારતભરમાં પણ આ દિવસ ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે, જ્યાં લોકો બાબા સાહેબના સમાનતા અને ન્યાયના સંદેશને આગળ વધારવાનો સંકલ્પ લે છે। રિપોર્ટર ધવલ પરમાર, દાહોદ। આજ રોજ બાબા સાહેબની જન્મ જયંતિ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દાહોદ શહેર દ્વારા માલ્યાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તમે સૌ જાણો છો કે બાબા સાહેબ એટલે કે આપણા દેશને સંવિધાન એમને આપ્યું છે। આપણા સંવિધાનમાં દરેક નાગરિકની હક અને ફરજ આપી છે। આજનો દિવસ માત્ર માલ્યાર્પણ કરવાનો નથી, પણ સંકલ્પ લેવાનો છે। બાબા સાહેબ સામાજિક સમરસતામાં માનતા હતા અને છેવાડાના માનવીના વિકાસમાં માનવાવાળા વ્યક્તિ હતા। તો આજે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓએ સંકલ્પ લીધો છે કે સામાજિક સમરસતા સ્થાપિત થાય અને દરેક વર્ગના લોકોનો વિકાસ થાય।